હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા રાષ્ટ્રીય પ્રતીકો વિશે બાળકોને જનરલ નોલેજ આપીશું કે આપણા રાષ્ટ્રીય પ્રતીકો કયા કયા છે. તો પહેલું છે આપણું રાષ્ટ્રીય મુદ્રા. આ છે આપણી રાષ્ટ્રીય મુદ્રા, જેને આપણે રાષ્ટ્રીય મુદ્રાની 4 સિંહની આકૃતિ સાથે ઓળખીએ છીએ. ત્યાર પછી આવે છે આપણું રાષ્ટ્રીય ફૂલ. રાષ્ટ્રીય ફૂલ આપણું છે કમળ. કમળને બધા ઓળખો જ છો, પણ એ આપણું રાષ્ટ્રીય ફૂલ છે. ત્યાર પછી રાષ્ટ્રીય ફળ છે કેરી. રાષ્ટ્રીય ફળ છે કેરી. અને રાષ્ટ્રીય ધ્વજ આપણો રાષ્ટ્રીય ફ્લેગ, જેને ઇંગ્લિશમાં કહેવાય રાષ્ટ્રીય ફ્લેગ, જે છે રાષ્ટ્રીય ધ્વજ આપણો, જેમાં અશોક ચક્રની નિશાની હોય છે વચમાં. ત્યાર પછી આવે રાષ્ટ્રીય પ્રાણી. જે રાષ્ટ્રીય પ્રાણી આપણું છે વાઘ. જે વાઘ છે રાષ્ટ્રીય પ્રાણી, તેને બધા ઓળખો. ત્યાર પછી છે રાષ્ટ્રીય પક્ષી મોર. મોરને આપણું રાષ્ટ્રીય પક્ષી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવે છે રાષ્ટ્રીય રમત. બાળકો, તમને ખબર છે આપણી રાષ્ટ્રીય રમત હોકી છે, પણ છતાં આપણે બધા ક્રિકેટને વધારે માન આપીએ છીએ અને ક્રિકેટ વધારે રમીએ છીએ. પણ આપણી રાષ્ટ્રીય રમત છે હોકી, અને આપણા હોકીના લેજન્ડ કહેવાય છે ધ્યાનચંદ. ત્યાર પછી છે આપણું રાષ્ટ્રીય વડ, એટલે કે રાષ્ટ્રીય વૃક્ષ. રાષ્ટ્રીય વૃક્ષ છે વડ. વડને બનિયાન વૃક્ષ કહેવામાં આવે છે, એટલે કે બરગદ કા પેડ. બરગદ કા પેડ હિન્દી में उसको कहते हैं, और ગુજરાતીમાં એ છે આપણું વડનું ઝાડ, જેને કેટલી બધી વડવાઈઓ હોય છે. આ છે વડનું ઝાડ, જે આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે. બસ, તો બાળકો, આ જ રીતના આપણે આજે જનરલ નોલેજ લીધું, અને બધા જ આ વિડીયોને જુઓ અને શેર કરો. થેન્ક યુ.